લખતર શહેર ખાતે જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન કાર્યક્રમનું સમાપન. લખતર ખાતે ત્રિદિવસીય જિલ્લા કક્ષાનો બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન કાર્યક્રમનું સમાપન જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સુરેન્દ્રનગર, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી સુરેન્દ્રનગર, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સુરેન્દ્રનગર, બીઆરસી ભવન તથા મોડેલ સ્કૂલ લખતરના સંયુક્ત ઉપક્રમે લખતર રેલવે સ્ટેશન રોડ પર આવેલ મોડેલ સ્કૂલના પટાંગણમાં યોજાયેલા જિલ્લા કક્ષાના ત્રિદિવસીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2024ને નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાડાના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન કાર્યક્રમ ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજીની થીમ પર તારીખ 9 થી 11 ડિસેમ્બર દરમિયાન આયોજન કરવામાં આવેલ હતું. જે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન કાર્યક્રમમાં સુરેન્દ્રનગર જિલ્લાની પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક વિભાગની ગણિત, વિજ્ઞાન, પર્યાવરણની જ્ઞાનવર્ધક 97 જેટલી કૃતિઓ રજૂ કરેલ, જેમાં આશરે 200 થી વધુ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો. જે યોજાયેલ ત્રિદિવસીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન કાર્યક્રમ દરમિયાન લખતર શહેર સહિત સુરેન્દ્રનગર જિલ્લા અને તાલુકાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ, ગામના નાગરિકો તેમજ અન્ય મુલાકાતીઓ સહિત આશરે 2700 કરતાં વધુ લોકોએ પ્રદર્શન આનંદપૂર્વક નિહાળ્યું હતું. જે ત્રિદિવસીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન કાર્યક્રમ દરમિયાન વિવિધ સ્પર્ધામાં ભાગ લેનાર બાળકોને પ્રમાણપત્ર અને ટ્રોફી એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. જ્યારે લખતર સરજે હાઈસ્કૂલ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા કાર્યક્રમની યાદગીરી રૂપે ભાગ લેનારા દરેક વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા, લખતર.